વિદેશીઓ કેમ તોફાન કરે છે અને લોકો વેદ કબજા કેમ કરે છે? યહોવા તથા તેમના અભિષેકની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જડ થાય છે અને હકીમો અંદરો મસરત કરે છે. તેઓના બંધનો આપણે તોડી પાડીએ, એમનો અંકુશ આપણા પરથી દૂર કરીએ. આકાશમાં જે બેઠો છે તે હશે કરશે, પ્રભુ તેઓને તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓનો ત્યાસ પામશે. પરંતુ મારા પવિત્ર પર્વત સિય્યોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે. હું તો એ ઠરાવો જાહેર કરીશ. યહોવાએ મને કહ્યું, તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. તું મારી પાસે માગ, એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. તું રોડાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફડાવીને ટુકડે કરશે. હે રાજાઓ, તમે સમજો, પૃથ્વીના શાસકો, તમે હવે શિખામણ લો. ભયથી યહોવાની સેવા કરો અને કંપીને હર્ષ પામો. પુત્રને ચુંબન કરો, રખીને તેમને રોજ ચડે અને તમે રસ્તામાં નાશ પામો. કેમ કે તેમનો કોપ જલ્દી સળગી ઉઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે બધાને ધન્ય છે.